તો કેમ છો વિદ્યાર્થીઓ? ફરી એક વખત સ્વાગત છે આપ બધાયનું આપણી ઓશન કોચિંગ ક્લાસીસની ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઉપર. છેલ્લે જે છે આપણે પ્રકરણ નંબર 5 એટલે કે જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરતા હતા. આ જૈવિક ક્રિયાઓના અભ્યાસની અંદર આપણે બીજા ભાગ સુધી જોયું હતું. ત્યાં આપણે એવી વાત કરી હતી કે સજીવોમાં ખોરાકને આધારે પોષણ પદ્ધતિના અલગ અલગ પ્રકાર છે. એમાંથી સ્વયંપોષી પોષણ પદ્ધતિ એટલે કે જેને આપણે સ્વાવલંબી એવું નામ આપ્યું હતું, આ સ્વાવલંબી પોષણ પદ્ધતિ વિશે જે છે આપણે વાત કરીએ. હવે આજે આપણે પરાવલંબી પોષણ પદ્ધતિ એટલે કે જે સજીવો ખોરાક માટે બીજા અન્ય સજીવો ઉપર આધાર રાખે છે અથવા તો જે સજીવો પોતાના ખોરાકના સ્ત્રોત માટે બીજા ઉપર આધાર રાખે છે, એવી પોષણ પદ્ધતિની આપણે વાત કરવી છે. તો એ પોષણ પદ્ધતિ ગઈકાલે મેં વાત કરી ત્યાં મોટા ભાગના પ્રાણીઓની અંદર જોવા મળે છે. તો સાહેબ આ પ્રાણીઓની અંદર તો બે પ્રકારના પ્રાણીઓ આવે, એક કોષી સજીવ તરીકે અમીબાઈ આવે અને બહુકોષીઓમાં માનવય આવે. તો શું આ બંનેમાં એક સરખું પોષણ થતું હશે? ના, બંનેની અંદર પોષણ અલગ અલગ રીતે છે. શા માટે? કારણ કે અમીબા જે છે એની અંદર એક કોષ જ છે. એક કોષ હોવાને કારણે એનું આખું શરીર જે છે એનું અંગ કયો તોય ભલે, એની પેશી કયો તોય ભલે, એનું અંગતંત્ર કયો તોય ભલે, જે કાંઈ પણ કયો એ ફક્ત એક જ કોષનું બનેલું છે. તો એની અંદર તો કોઈ, અને ગઈકાલે મેં તમને વાતે કરી હતી ને કે જૈવિક ક્રિયાઓ માટે થઈને જે છે આખા અંગતંત્રો આવેલા છે. તો આવું અંગતંત્ર એમાં તો ન હોય ને, કારણ કે એનું દેહ જ આખો એક કોષનો બનેલો છે. તો એના માટે થઈને શું હશે? તો કે અમીબાની અંદર એક અલગ પ્રકારનું પોષણ છે, એ પણ વિષમ પોષિત છે. સેમ ટુ સેમ બહુકોષી માટે આપણે વાત કરીએ તો કે માનવની અંદર આપણે જોશું તો એ તો બહુકોષી છે. એના ઘણા બધા કોષો ભેગા થઈને પેશીઓ બને છે, પેશીઓ ભેગી થઈને જે છે અંગો બને છે, અંગતંત્ર રચે છે. તો આ પોષણની ક્રિયા કરવા માટે મનુષ્યની અંદર જે છે એક તંત્ર આવેલું છે, જે તંત્રને પાચન તંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. તો આજના ભાગની અંદર આપણે અમીબાની અંદર વિષમપોષી પોષણ પદ્ધતિ અને ત્યારબાદ મનુષ્યની અંદર જોવા મળતું આ પાચન તંત્ર, આ બંને પ્રશ્નોના જવાબ જે છે આપણે જોવા છે. પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ વિદ્યાર્થીઓ તો આ બંને પ્રશ્નો ખૂબ જ અગત્યના છે અને વારંવાર પૂછાતા પ્રશ્નો છે. શેમાં સૌપ્રથમ પહેલા વિષમપોષી કોને કહેવાય એની જરાક આપણે થોડીક વાત કરીએ કે વિષમપોષી પોષણ એટલે શું, સમજાવો. તો પહેલા આપણને વ્યાખ્યા આપેલી છે. શું વ્યાખ્યા આપી? કે જ્યારે કોઈ સજીવ પોષણ માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ કે પછી સ્વયંપોષી, કે જે સજીવો સ્વયંપોષી સજીવો છે, જે સજીવો કેવા સજીવો છે? સ્વયંપોષી. સ્વયંપોષી સજીવો શું કરે છે? પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. શું કીધું આપણને વ્યાખ્યા? કે જે કોઈ સજીવ પોષણ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે અથવા તો સ્વયંપોષી સજીવો ઉપર આધારિત હોય અથવા તો અન્ય સજીવમાંથી પોષણ મેળવતો હોય તો આવા પોષણને વિષમપોષી પોષણ પદ્ધતિ કહે છે અથવા તો વિષમપોષી પોષણ કહે છે. અને આ પદ્ધતિ છે એ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવામાં આવે? તો કે એ પદ્ધતિને કહેવામાં આવે વિષમપોષી પોષણ પદ્ધતિ. કઈ પદ્ધતિ કહેવામાં આવે? વિષમપોષી પોષણ પદ્ધતિ. બરોબર. અને બીજું આને કહેવામાં આવે પરાવલંબી પોષણ પદ્ધતિ. કઈ પોષણ પદ્ધતિ કહેવામાં આવે? પરાવલંબી પોષણ પદ્ધતિ. તો આ જે છે એ એની વ્યાખ્યા થઈ. ત્યાર પછી વાત કરીએ કે ખોરાક કે આહારમાંથી પ્રાપ્તતાને આધારે, ખોરાક ક્યાંથી પ્રાપ્ત થાય છે તેના આધારે તેમજ તેના સ્વરૂપને આધારે વિવિધ પ્રકારો હોઈ શકે છે. ખોરાક આપણને કયા સ્વરૂપે અને કયા સ્ત્રોતમાંથી આપણને પ્રાપ્ત થાય છે તેના આધારે આના વિવિધ પ્રકારો હોઈ શકે છે. એમાં પહેલું આપણને આપ્યું કેટલા સજીવો ભોજ્ય પદાર્થનું વિઘટન કરી, ભોજ્ય પદાર્થનો અર્થ થાય જે ખોરાક ગ્રહણ કરે છે તે ભોજ્ય પદાર્થનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું પોષણ અથવા તો શોષણ કરે છે. આવા પોષણને મૃતોપજીવી પોષણ પણ કહે છે. વ્યાખ્યા બેટા યાદ રાખવાની છે. મૃતોપજીવી પોષણ એટલે શું? શું કરે મૃતોપજીવી? તો કે સજીવો જે છે ભોજ્ય પદાર્થનું વિઘટન ક્યાં કરે? શરીરની બહાર. શરીરની બહાર એનું શું થાય? વિઘટન. અને શરીરની બહાર વિઘટન થઈ ગયા બાદ
પછી એનું શું કરે તો કે પછી સજીવો એનું શોષણ કરે, બરોબર. એટલા માટે આ લખ્યું છે કે પછી એનું શોષણ કરે છે. આવા પોષણને મૃતોપજીવી કયું પોષણ કહેવામાં આવે? મૃતોપજીવીનો અર્થ એ થાય કે પહેલા એ સજીવનું બહાર મૃત્યુ થઈ ગયેલું હોય જેના ઉપર આધાર રાખતો હોય એટલે એનું વિઘટન બહારની બાજુએ થઈ ગયું. બહારની બાજુ વિઘટન થયા બાદ આ મૃતોપજીવી સજીવો શું કરે તો કે એ સજીવો જે છે એ વિઘટન પામેલા બહારની બાજુએ વિઘટન પામેલા પદાર્થનું શોષણ કરે, બરોબર. એવા સજીવોને મૃતોપજીવી સજીવો કહે છે ને એની અંદર જોવા મળતી પોષણ પદ્ધતિને બેટા કઈ કહેવાય? મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહે છે. દાખલા તરીકે બ્રેડ મોલ્ડ, તંતુમય ફૂગ છે એનું નામ છે, ત્યારબાદ ઈસ્ટ છે, મશરૂમ છે, આ બધા જે છે મૃતોપજીવી પોષણ પદ્ધતિઓ ધરાવે છે. ખાલી જગ્યામાં ઉદાહરણ પૂછાય યાદ રાખવાના. બ્રેડ મોલ્ડ એટલે કે તંતુમય ફૂગ, ઈસ્ટ, મશરૂમ અને કેટલાક પ્રકારની ફૂગ જે છે એ આ પ્રકારની એટલે કે કઈ પ્રકારની તો કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. કઈ પોષણ પદ્ધતિ ધરાવે છે? મૃતોપજીવી. પહેલો પ્રકાર જો. બીજું આપણે જોઈએ. પહેલા પ્રકારમાં શું જોયું? સજીવો શું કરે? શરીરની બહાર ખોરાકનું વિઘટન થઈ ગયેલું હોય પછી એનું શું કરે? શોષણ કરે. બીજો જોઈએ કેટલાક સજીવો સંપૂર્ણ ભોજ્ય પદાર્થનું અંતઃગ્રહણ કરે. પહેલા જે ખોરાક છે એ સંપૂર્ણ ખોરાકનું પહેલા અંતઃગ્રહણ કરે. અંતઃગ્રહણ કર્યા બાદ તેનું પાચન શરીરની અંદર કરે. ખોરાકના અંતઃગ્રહણની તથા પાચનની રીત તેમના શરીરની રચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર કરે છે અને આવા પોષણને પ્રાણી સંપોષણ કહે છે. અમીબામાં અંદર જોવા મળતો આપણે પોષણની વાત છે બેટા. શું કરે તો કે કોઈ પણ ખોરાકનો અમીબા જે છે એના માર્ગની અંદર કોઈ ખોરાકનું કણ એને દેખાય એટલે પહેલા તો એ ખોરાકના કણને સંપૂર્ણપણે પોતાના શરીરની અંદર અંતઃગ્રહણ કરી લે, બરોબર. અને પછી જે છે એનું પાચન કરે. પણ એ પાચન કઈ રીતે કરે તો કે અહીંયા તમને કીધું કે એના શરીરની રચના, અહીં શરીરની રચના અને એના કાર્ય પદ્ધતિ ઉપર નિર્ભર. એની શરીરની રચના કેવી છે એના આધારે જે છે એનું પાચન થતું હોય છે. તો આવી પોષણ પદ્ધતિને કઈ પોષણ પદ્ધતિ કહેવામાં આવે? પ્રાણી સંપોષણ કહેવામાં આવે. કયું પોષણ કહેવામાં આવે? પ્રાણી સમ. ઉદાહરણમાં મનુષ્ય, દેડકો, ગરોળી, અમીબા. આપણે પણ પ્રાણી સમમાં જ આવી કારણ કે આપણે ખોરાકને પહેલા સંપૂર્ણપણે અંતઃગ્રહણ કરીએ છીએ ને પછી આપણે આ પેટની અંદર જાય ને જઠરમાં પછી એનું પાચન થાય છે. તો આ પ્રાણી સંપોષણ પદ્ધતિ પહેલી કઈ થાય? મૃતોપજીવી. બીજી કઈ થઈ? પ્રાણી સમ. ત્રીજી વાત કરીએ કે કેટલાક સજીવો વનસ્પતિ કે પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ મેળવે છે. એટલે કે એક સજીવ બીજા સજીવમાંથી પોષણ મેળવે છે અને આવા પોષણને પરોપજીવી પોષણ કહેવામાં આવે છે. કયું પોષણ કહેવામાં આવે છે? પરોપજીવી. શું કરે તો કે કેટલાક સજીવો કે વનસ્પતિ પ્રાણીઓને મારી નાખ્યા વગર એટલે કે પ્રાણીઓ જે છે એને મારતા નથી, આમ નામ એ વનસ્પતિ અથવા પ્રાણી જે છે એનું પોષણ કરે, ખોરાક તરીકે એનો ઉપયોગ કરે અને પછી શું કરે તો કે એ ખોરાક જે લીધો એમાંથી પોતે પોષણ મેળવી લે. અથવા તો શું કહેવાય તો કે એક સજીવ બીજા સજીવ ઉપર ખોરાકનો આધાર રાખે. દાખલા તરીકે જે છે કોઈ માછલી હોય, બરોબર. એ માછલી જે છે આપણે તો અહીં ઉદાહરણમાં આપેલા છે ઓર્કિડ છે, ઉદય છે, જૂ છે, જળો છે. આ જળો જે છે પાણીની અંદર જતો હોય, તરતો હોય. કોઈ એક એવું સજીવ કે જેનો ખોરાક છે એની નજીક આવતું દેખાય એટલે એ સજીવને ડાયરેક્ટ જ પોતે ગ્રહણ કરી લે. તો સજીવનું મૃત્યુ કર્યું એને માર્યા વગર. શું કર્યું? માર્યા વગર એ સજીવનો શું કરી લીધો? ખોરાક તરીકે ઉપયોગ કરી લીધો. આવી પોષણ પદ્ધતિને બેટા પરોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય કે જે બીજા ઉપર આધાર રાખે છે. પરોપનો અર્થ થાય બીજા ઉપર આધાર રાખવો. ઉદાહરણની અંદર અમરવેલ નામની વનસ્પતિ, અમરવેલ નામની વનસ્પતિઓ, અમરવેલ જે છે કોઈ પણ જાડું વૃક્ષ હોય એના પ્રકાંડ એટલે કે એની ફરતે ફરતે આવી રીતે ગોઠવાયેલી હોય એમાંથી પોતે પોષણ મેળવતી હોય. પણ એ વનસ્પતિનું મૃત્યુ થઈ જાય છે પોષણ મેળવે છે તો કે ના ના, મૃત્યુ કરતી નથી. ત્યારબાદ ઓર્કિડ, ઉદય, જૂ, જળો, પટ્ટીકૃમિ આ બધા એવા સજીવો છે કે જે પરોપજીવી પોષણ કરે છે. કયું પોષણ કરે છે? પરોપજીવી. તો એ ત્રણ પ્રકારની પોષણ પદ્ધતિઓ જે છે તમારે યાદ રાખવાની. પહેલી કઈ આપણે જોઈ તો કે પહેલી આપણે કઈ જોઈ તો કે જો અહીંયા મૃતોપજીવી પોષણ. કોણ કોણ? બ્રેડ મોલ્ડ, ઈસ્ટ, મશરૂમ વગેરે પ્રકારની ફૂગ. બીજી કઈ પોષણ પદ્ધતિ જોઈ? પ્રાણી સંપોષણ પદ્ધતિ. ઉદાહરણમાં આપણું તે નામ મનુષ્ય, દેડકો, ગરોળી અને અમીબા.
ત્રીજી કઈ પોષણ પદ્ધતિ જોઈ? પરોપજીવી પોષણ પદ્ધતિ. આ બધાયનો આધાર ખોરાકને આધારે અને ગ્રહણ કરવાની રીતને આધારે અને શરીરની રચનાને આધારે હતો. બરાબર? એના ઉદાહરણમાં અમરવેલ, ઓર્કિડ, ઉધય, જૂ, જળો અને પટ્ટી. તો આ 3 પ્રકારની પોષણ પદ્ધતિઓ થઈ. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો, એમાંથી અમીબાની અંદર થતું પાચન જે છે, મેં કીધું ને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. જુઓ, ઓગસ્ટ 2000 અહીંયા ઓગસ્ટ નહીં હોય, અહીંયા જુલાઈ હશે. જુલાઈ 2020 અને માર્ચ 2022 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ. બરાબર? અમીબામાં પોષણ સમજાવો. અમીબાની અંદર તો આપણે હમણાં જ પહેલા જો અમીબામાં કઈ પ્રકારની પોષણ પદ્ધતિ થાય છે બેટા? હા, સરસ, વેરી ગુડ. પ્રાણી સમ. કઈ પોષણ પદ્ધતિ જોવા મળે છે? પ્રાણી સમ પોષણ પદ્ધતિ. ચાલો, અમીબાની અંદર 2 માર્ક્સ ની અંદર આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, યાદ રાખજો. બરોબર? ચાલો, કઈ રીતે થાય છે? તો કે સૌપ્રથમ પહેલા આપણને બધાને ખબર છે કે અમીબા એક કોષી સજીવ છે. એનું શરીર, સમગ્ર શરીર કેટલા કોષમાં બનેલું છે? ફક્ત એક કોષી સજીવ છે. એક કોષી સજીવમાં ખોરાક મેળવવાની ક્રિયા સપાટી દ્વારા થાય. શેના દ્વારા થાય? સપાટી દ્વારા. દાખલા તરીકે અહીંયા આપણે અમીબા દોરીએ. આ કોઈ અમીબા છે. આ અમીબા જે છે એનું આ કોષ કેન્દ્ર. આ એની અંદર રહેલો કોષ રસ. આ એનું કોષ કેન્દ્ર. તો આ જે એની સપાટી થઈ, આ શું થઈ? સપાટી. તો અમીબાની અંદર આ જે પોષણ થવાનું છે અથવા તો ખોરાક મેળવવાની ક્રિયા જે છે એ સ્વાભાવિક છે. તમને દેખાય છે કોના દ્વારા થાય? સપાટી દ્વારા થાય ને. હવે દાખલા તરીકે અહીંયા કોઈ ખોરાકનું કણ આવ્યું, તો આ ખોરાકના કણને પોતાની અંદર લેવા માટે મુખ્ય ભૂમિકા કોની હશે? સપાટીની હશે ને. તો ખોરાક મેળવવાની ક્રિયા કોના દ્વારા થાય છે? સપાટી દ્વારા થાય છે. અમીબામાં પોષણમાં વિવિધ ક્રિયાઓનો સમાવેશ થાય છે. કેટલીક ક્રિયાઓ છે, જોઈએ કઈ કઈ છે. જેમ કે અંતઃગ્રહણ, એટલે કે ખોરાકને પહેલા પોતાની અંદર લેવું, ત્યારબાદ એનું પાચન, એનું વિઘટન કરવું, ત્યારબાદ એનું પાચન થયા બાદ એમાંથી છૂટા પડતા પાચક દ્રવ્યોનું શોષણ કરવું, ત્યારબાદ એનું પરિપાચન કરવું, અને છેલ્લે જે કોઈ પણ પદાર્થ વધ્યા છે જેનું પાચન થઈ શકે એમ નથી એનું ઉત્સર્જન એટલે કે મળોત્સર્જનની ક્રિયાથી શરીરની બહાર ત્યાગ કરવો. કેટલી ઘટનાઓ થઈ? 5 ઘટનાઓ થઈ, 6 ઘટનાઓ થઈ. કઈ કઈ? અંતઃગ્રહણ, પાચન, શોષણ, પરિપાચન અને મળોત્સર્જનની ક્રિયા. 5 ઘટનાઓ જે છે એની અંદર થાય. 5 એ 5 આપણે તબક્કા વાઇઝ જોઈએ. એમાં સૌથી પહેલું આપણને આપ્યું છે અંતઃગ્રહણ. જોઈએ અંતઃગ્રહણમાં શું છે? તો કે અમીબા કોષીય સપાટી પરથી કોષ કેન્દ્ર આંગળી જેવા અસ્થાયી પ્રવધની મદદથી ખોરાકને ગ્રહણ કરે છે. અહીંયા સ્પષ્ટ તમને કહી દઉં કે આ સપાટી દ્વારા આ ખોરાક જે છે એ ખોરાકને પોતાની અંદર ગ્રહણ કરવાની ક્રિયા છે, એને અંતઃગ્રહણ કહેવાય. બરાબર? આ પ્રવૃત્ત એવું નામ આપેલું છે, પણ એ આની અંદરથી ખોટા પગ બને. અમીબામાં શું બને? ખોટા પગનું નિર્માણ થાય. ખોટા પગનું નિર્માણ શા માટે થાય બેટા? તો કે ખોટા પગનું નિર્માણ જે ખોરાકનો કણ છે એને આવી રીતે આમ આવરી લઈને પોતાની અંદર લેવા માટે. એટલા માટે પ્રવૃત્ત એવો શબ્દ વાપરેલો છે કે આ પ્રવૃત્ત ખોરાકના કણને ઘેરી લે છે. મેં શું કીધું? આવરી લે છે એમ કીધું. ઘેરી લે છે અને સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. શું બનાવે છે? અન્નધાની બનાવે. હવે દાખલા તરીકે અહીંયા આ અમીબા છે. બરોબર? હવે આ ખોરાકનો કણ આવ્યો એટલે આને અંદર લેવો છે, તો અંદર લેવા માટે અમીબા શું કરશે? તો કે આવી રીતે જે છે આવી રીતે 2 ખોટા પ્રવૃત્ત બનાવ્યા. બરોબર? આ અમીબા છે, સમજી લો. આ એનું કોષ કેન્દ્ર. આ 2 ખોટા એને પ્રવૃત્ત બનાવ્યા, જેને ખોટા પગ તરીકે પણ ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? ખોટા પગ. શું કામ બનાવ્યા? તો કે અહીંયા જે ખોરાકનો કણ હતો એ ખોરાકનો કણ હવે અહીંયા વચ્ચે આવી ગયો ખોરાકના કણને ઘેરી લેવા માટે. શેના માટે? ઘેરી. હવે જેવા ઘેરી લેશે એટલે પછી શું થાય? તો કે આ જે 2 પ્રવૃત્ત છે ને એ શું કરશે? એકબીજા સાથે જોડાણ કરી લે. એટલે અહીંથી જે છે હવે અહીંથી આ 2 પ્રવૃત્ત જે છે ને બધું હોય ગયું. 2 મિનિટ હો. ચાલો, આ ફરીવાર જે છે આપણે અમીબા ડ્રો કરીએ. આ અંત પ્રવૃત્ત એને બનાવ્યા. બરોબર? હવે આ અંત પ્રવૃત્તમાં ખોરાકનો કણ જેવો અંદર આવી જાય એટલે આ ભાગ જોડાઈ જાય અને એ ભાગ આખો જોડાઈ જાય એટલે આ અંદરનો એક આખો ભાગ બની ગયો.
એ અંદરનો ભાગ કે જે પ્રવૃદ્ધમાંથી બનેલો છે. આવી રીતે પ્રવૃદ્ધે શું કર્યું? બે ખોટા પગે ખોરાકને ઘેરી લીધો અને પછી છેડાનો ભાગ એકબીજાને જોઈન્ટ થઈ ગયો, વચ્ચેનો ભાગ એક નોખો થઈ ગયો. એ વચ્ચેનો જે ભાગ નોખો થઈ ગયો એને શું કહેવામાં આવે બેટા? અન્નધાની. એવું અન્નધાની જેવું કાંઈ હોતું નથી, પણ ખોટું નિર્માણ થાય છે, કારણ કે એક કોષી સજીવ છે એટલે કોઈ એવી કોષી અંગિકા છે નહીં એના, તો અન્નધાની બનાવે છે. અન્નધાની બનાવ્યા બાદ જો અહીંયા તમને આપેલું છે, આ આકૃતિ તમે જોઈ શકો છો, બરોબર? આ એનો કોષ કેન્દ્ર, આ કોઈ ખોરાકનો કણ છે. આ જેવો ખોરાકનો કણ આવ્યો એટલે જો અહીંયા શું લખેલું છે? ફૂટપાદ લખેલું છે, એટલે કે આ પ્રવૃદ્ધ બનાવે છે, બરોબર? એ જેવા પ્રવૃદ્ધ બન્યા, ખોરાકનો કણ અંદર આવી ગયો એટલે આ બે પ્રવૃદ્ધ જો એકબીજાને જોઈન્ટ થઈ ગયા અને આ એક ભાગ આખો અંદર વયો ગયો. એ ભાગને શું નામ આપી દીધું? અન્નધાની એવું નામ આપી દીધું. લ્યો, આ આકૃતિ ઉપરથી સ્પષ્ટ આપણે કહી શકીએ છીએ. બીજું આપેલું છે પાચન. હવે શું કર્યું? એ ખોરાકનો કણ અંદર આવી ગયો. ખોરાકનો કણ ક્યાં આવી ગયો? સજીવ શરીરમાં આવી ગયો અન્નધાની સ્વરૂપે. હવે એનું શું કરવાનું? પાચન. પાચન કઈ રીતે થાય? તો અન્નધાનીની ખોરાક કણ, અન્ન કણ અંદર લાઇસોઝોમ નામનો ઉત્સેચક રહેલો હોય છે. કયો ઉત્સેચક રહેલો છે? લાઇસોઝોમ નામનો. યાદ રાખજો, આ ખાલી જગ્યામાં આવશે. કઈ ગયો? અહીંયા લાઇસોઝોમ નામનો ઉત્સેચક આવેલો છે કે જેમાં રહેલા જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં વિઘટન કરે છે, એટલે કે એનું પાચન કરે છે. ખાલી જગ્યામાં પૂછાય કે અમીબાની અંદર ખોરાકના પાચન માટે ખાલી જગ્યા ઉત્સેચક આવેલો છે, તો શું લખશો? લાઇસોઝોમ. શું લખવાનું થાય? લાઇસોઝોમ. ક્યાં આવેલો હોય? તો કે અન્નધાનીની અંદર ખોરાકના કણનું પાચન કરવા માટે થઈને લાઇસોઝોમ નામનો ઉત્સેચક છે, જે કરે છે હું તો કે જટિલ ખોરાક હોય, જટિલ ખોરાકનું સરળ પદાર્થમાં રૂપાંતર. બીજા શબ્દોમાં સ્પષ્ટ કેવું હોય તો ખોરાકના કણનું વિઘટન કરે છે. શું કરે છે? ખોરાકના કણનું વિઘટન કરે છે. અને વિઘટન કરે છે એને આપણે શું કહીએ છીએ? પાચન કહીએ છીએ. બીજો તબક્કો પૂરો થઈ ગયો. પહેલો અંતઃગ્રહણ, બીજું પાચન. પાચન બાદ હવે ત્રીજું જે છે એ પાચિત ખોરાકમાંથી જે પોષક દ્રવ્યો છે, એ પોષક દ્રવ્યોનું શોષણ કરવું છે. એના માટે થઈને ત્રીજો તબક્કો કયો આપણે ભણવાનો છે? શોષણ. શોષણની અંદર શું થાય? તો કે પાચિત ખોરાકનું કોષ રસમાં પ્રસરણ થાય છે. કેમાં પ્રસરણ થઈ જાય? કોષ રસમાં. દાખલા તરીકે આ અમીબા છે, અહીંયા જે છે આનું કોષ કેન્દ્ર. હવે આ જે છે એની અન્નધાની હતી, જેની અંદર ખોરાકનો કણ હતો, બરાબર? આ એનું કોષ રસ. હવે શું થાય? આ ખોરાકના કણનું વિઘટન થઈ ગયું. વિઘટન થઈ ગયું એટલે એમાં જેટલા પણ અહીંયા શું લખેલું છે? પાચિત ખોરાક જે છે કે જેમાંથી પોષક દ્રવ્યો આપણે વિઘટન કરીને બધા એમાંથી કાઢી લેવાના છે. તો આ અન્નધાનીમાં રહેલા જેટલા પણ પાચિત ખોરાક હશે, એ પાચિત ખોરાકના દ્રવ્યો બધા કેમાં પ્રસરણ પામી જાય? તો કે આ જે ભાગ છે ને, કે જેને શું કહેવામાં આવે? કોષ રસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોષ રસ. કોષ રસમાં શું થાય? પ્રસરણ પામી જાય. કોષ રસની અંદર શું થાય? પ્રસરણ. કોષ રસમાં પ્રસરણ પામી જાય એટલે તમામ પોષક દ્રવ્યો જે છે એ કોષ રસ એટલે કે સજીવ શરીરમાં આવી જાય. બીજો તબક્કો, પહેલો તબક્કો અંતઃગ્રહણ, બીજો પાચન અને ત્રીજો જે છે શોષણ. હવે ચોથો તબક્કો પરિપાચન, કે પાચિત ખોરાકમાંથી શક્તિ મેળવાય છે તથા અમીબાની વૃદ્ધિ માટે વપરાય છે. હવે આ જે પાચિત ખોરાકના દ્રવ્યો હતા બધા ભળી કેમાં ગયા? પ્રસરણ પામીને કેમાં ગયા? કોષ રસમાં ગયા. કોષ રસમાં ગયા એટલે તરત જ એમાંથી શું મેળવવામાં આવશે? તો કે એ પાચિત ખોરાકમાંથી શક્તિ મેળવાય છે. શું મેળવાય છે? શક્તિ. અને જેવી શક્તિ મળે એટલે તરત અમીબા પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે છે. આને પરિપાચન કહેવાય. શું કહેવામાં આવે? પરિપાચન. તો ચોથો તબક્કો કયો થઈ ગયો? પરિપાચન. ચાલો, ત્યારબાદ છેલ્લો તબક્કો. હવે તો કે હવે એ અન્નધાની જે છે એની અંદર એવો ભાગ વધ્યો છે જેનું પાચન થઈ શકે એમ છે નહીં. તો એના માટે શું? તો કે અપાચિત પદાર્થ કોષની સપાટી તરફ ગતિ કરે છે. આ ભાગ હતો, આ વચ્ચેનો ભાગ, બરોબર? આની અંદર બધો ખોરાક હતો જેને આપણે અન્નધાની એવું નામ આપ્યું હતું. શું નામ આપ્યું હતું? અન્નધાની. આ અન્નધાનીમાંથી જેટલા પણ પાચિત ખોરાકના દ્રવ્યો હતા એ બધા કોષ રસની અંદર વયા ગયા. એમાં શક્તિ છૂટી પડી ગઈ અને વૃદ્ધિ માટે અમીબાએ વાપરી લીધી. હવે એ અન્નધાની નામનો ભાગ છે બેટા, એમાં શું વધ્યું છે? કે જે ખોરાકનું પાચન થઈ શક્યું નથી, એટલે કે અપાચિત ખોરાક વધ્યો છે. એ અપાચિત ખોરાક વાળો ભાગ હવે ગતિ કરીને ક્યાં જાય? કોષની સપાટી તરફ. એટલે કે આ આખો ગોળ ભાગ હવે જે છે ગતિ કરીને કોષની સપાટી
એટલે કે આ સપાટી તરફ આવશે, બરોબર. કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષરસ સ્તરને તોડીને શરીરની બહાર નિકાલ કરી દેવામાં આવે છે. શું કરે છે? કોષરસ સ્તરને તોડી દે. હવે કઈ રીતે છે? જો અહીં આકૃતિ દો. દાખલા તરીકે આ અમીબા છે, બરાબર. આ એનું કોષ કેન્દ્ર અને આ એ ભાગ છે કે જે ભાગની અંદર હવે અપાચિત ખોરાક રહેલો છે. શું કહેવામાં આવે? અપાચિત ખોરાક. તો એ અપાચિત ખોરાક અહીંથી વહન પામી અને આ સપાટી તરફ જાય. હવે બીજા તબક્કામાં જો એવું થયું કે ઈ ખોરાકનો કણ જે છે એ આ કોષરસ સોરી આ જે સપાટી છે કોષની સપાટીની એકદમ નજીક આવી ગયો. એટલે કે દાખલા તરીકે અહીંયા આવી ગયો, એ આખો ભાગ અહીંયા આવી ગયો, આ અપાચિત ખોરાક વાળો ભાગ, બરાબર. હવે હું થશે હું તો કે જેવો આ સપાટીની નજીક આવી જાય ને એટલે શું કરે તો કે સપાટીની નજીક આવી જાય ને પછી બહારનું જે કોષનું જે સ્તર છે ને એ બહારના કોષ સ્તરને એ તોડી નાખે. એટલે આ બહારનું કોષનું સ્તર છે ને અમીબાને તોડી નાખશે આવી રીતે. અરે એક મિનિટ હો, ફરી વાર. જો આપણે ફરી વાર આકૃતિ દોરીએ. ઓલામાં આકૃતિ આખી વહી ગઈ. આ કોષ કેન્દ્ર અને એ જે અપાચિત ખોરાક વાળો ભાગ હતો અહીંયા કોષની નજીક આવી ગયો. હવે જેવું નજીક આવી જાય ત્યારે શું કરશે તો કે આ જે ભાગ છે ને આ વચ્ચેનો ભાગ તોડી નાખશે. કઈ રીતે તોડશે તો કે જો અહીં આ આકૃતિ આપણે દોરી ફરી વાર એની જ છે. હવે ઈ ભાગ જે હતો એ ભાગ આવી રીતે આમ જોઈન્ટ હતો કે નહીં? જો આ ભાગ આ જોઈન્ટ હતો એમાંથી આ જે આખી દિવાલ છે ને એ દિવાલને અમીબા તોડી નાખે. એટલે તોડી નાખે એટલે આ જેટલો પણ અપાચિત ખોરાક છે એ ક્યાં વયો જાય? શરીરની બહાર. આ રીતે એનું ઉત્સર્જન કરે, બરોબર. પહેલા શું કરે તો કે ઈ આ અપાચિત ખોરાક વાળો ભાગ છે એને ગતિ કરાવીને કોની નજીક લઈ જાય તો કે સપાટીની નજીક લઈ જાય. સપાટીની નજીક જાય એટલે હાવ કોષની સપાટી સાથે ભળી જાય. જેવું ભળી જાય એટલે શું કરે તો કે બહારનું કોષીય સ્તર હોય એને તોડી નાખે. એટલે આ જેટલો પણ અપાચિત ખોરાક છે ક્યાં જતો રહે? શરીરની બહાર જતો રહે. ક્યાં જતો રહે? શરીરની બહાર. ખબર પડી કે ન ખબર પડી? આને કહેવામાં આવે મળોત્સર્જન. શું કહેવામાં આવે? મળોત્સર્જન. ફરીવાર અપાચિત પદાર્થ કોષની સપાટીની તરફ ગતિ કરે અને કોષરસ સ્તરને તોડીને શરીરમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવે છે. એ પાંચમા તબક્કાને શું કહેવામાં આવે? મળોત્સર્જન કહેવાય છે. તો લ્યો આ 5 તબક્કાની અંદર અમીબાની અંદર થતું પાચન જે છે આપણને જોવા મળે. ફરીવાર એકવાર નજર નાખી લઈએ. કઈ રીતે તો કે સૌથી પહેલું અંતઃગ્રહણ, બીજું પાચન, ત્રીજું શોષણ, ચોથું પરિપાચન અને પાંચમું છેલ્લું મળોત્સર્જન. આ 5 તબક્કાઓ જે છે જ્યારે અમીબાની અંદર થતું પાચન પૂછાય ત્યારે આકૃતિ સાથે તમારે લખવાનું થાય. આકૃતિમાં તમે આ 4 આકૃતિઓ જે છે દોરો તો ચાલે. આ 4 આકૃતિઓ જે છે તમારે દોરવાની થશે. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો અહીંયા અમીબાની અંદર થતું પાચન પૂરું. હવે વાત કરીએ, જો અમીબા જે છે એક કોષી સજીવ છે એમ પેરામિશિયમ પણ એક કોષી સજીવ છે. પેરામિશિયમની અંદર જો અમીબાનો આકાર નિશ્ચિત નથી પણ પેરામિશિયમનો તો આકાર નિશ્ચિત છે ને, આપણે ચપ્પલના તળિયા જેવો એનો આકાર હોય. તો આ નિશ્ચિત આકાર ધરાવે છે અને એની અંદર શું થાય તો કે પેરામિશિયમની અંદર ખોરાક ગ્રહણ કરવા માટે એની જે સપાટી છે સપાટી ઉપર વાળ જેવા પ્રવૃદ્ધો આવેલા હોય, બરોબર. કે એની સપાટી પર પ્રવૃદ્ધો જેને પક્ષમો કહેવાય. શું કહેવામાં આવે? પક્ષમો. શું કહેવાય? પક્ષમો ધરાવે છે. આ પક્ષમો ધરાવે છે અને આ પક્ષમોની મદદથી ગતિ કરી અને અંતઃગ્રહણની ક્રિયા પણ કરે. દાખલા તરીકે આવું જે છે પેરામિશિયમ હોય, આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. આ જે છે તો એની આ સપાટી ઉપર બહારની સપાટી ઉપર અહીંયા જે છે આવી રીતે વાળ જેવા પ્રવૃદ્ધો આવેલા હોય. આ વાળ જેવા પ્રવૃદ્ધોને પક્ષમો તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? પક્ષમો. આ પક્ષમોની મદદથી પેરામિશિયમ શું કરે તો કે ખોરાકનું અંતઃગ્રહણ કરે છે. ખોરાકનું અંતઃગ્રહણ કરે છે. સાથે સાથે પોતે ગતિ કરવા માટે પણ મદદરૂપ છે. ગતિ કરવા માટે પણ તો પેરામિશિયમને ગતિ કરવામાં પણ મદદરૂપ થાય છે અને ખોરાક જે છે
એનું અંતઃગ્રહણ કરવામાં પણ મદદરૂપ થાય છે. તો આ એક કોષી સજીવ અમીબા અને પેરામિશિયમમાં આ રીતે પોષણ પદ્ધતિ થાય છે. તમને બધાને ખ્યાલ આવી ગયો? ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, આગળનો પ્રશ્ન જોઈએ. અમીબાની અંદર તો આપણે પ્રાણી સંપોષણ જોયું. હવે આપણે કોની અંદર વાત કરવાની છે? તો કે મનુષ્યમાં આપણી વાત છે ભાઈ. હવે મનુષ્યમાં પાચન તંત્રની આકૃતિ દોરી પાચનની ક્રિયા વિશે સમજૂતી આપો. આ પ્રશ્ન સંપૂર્ણ નહીં, પણ આમાંથી અડધો અથવા તો એક તબક્કો અથવા તેવું પૂછે જઠરમાં થતું પાચન સમજાવો, પાચનનો પહેલો તબક્કો સમજાવો, નાના આંતરડામાં થતું પાચન સમજાવો. આવી રીતે અલગ અલગ ટુકડાઓ કરી અને આ પ્રશ્ન વારંવાર બોર્ડની અંદર આકૃતિ સાથે બેટા પૂછાય છે. એટલા માટે તેને ખૂબ ધ્યાનપૂર્વક આ પ્રશ્નને આપણે સમજવાનો છે. જોઈએ કે મનુષ્યનું પાચન તંત્ર કયા કયા અંગોથી બનેલું છે? તો કે શરૂઆત થાય મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું જેવા પાચન અંગો તેમજ લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ જેવી સહાયક ગ્રંથિમાંથી બનેલું છે. અહીંયા એક પ્રશ્ન એવો પણ થાય, શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ? શરીરની સૌથી મોટી ગ્રંથિ જે છે કઈ છે? તો કે શરીરની સૌથી મોટી ગ્રંથિનું નામ છે યકૃત. બીજા નંબરે આવતી હોય તો એ છે સ્વાદુપિંડ. પહેલા નંબરે જો કોઈ ગ્રંથિ આવે જે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે તેને કહેવામાં આવે યકૃત, અને બીજા નંબરે આવે છે સ્વાદુપિંડ. યકૃત અને સ્વાદુપિંડ આપણા શરીરના કોઈ અંગો નથી, એ ગ્રંથિઓ છે. અને ગ્રંથિઓ કોને કહેવાય? કે જેમાંથી ઉચ્ચેસકોનો અથવા તો એમાંથી કોઈ પણ દ્રવ્યનો સ્ત્રાવ થતો હોય, એમાંથી કોઈ રાસાયણિક દ્રવ્યનો સ્ત્રાવ થતો હોય કે જે આની અંદર મદદ કરતા હોય, પાચનની ક્રિયામાં મદદ કરતા હોય, એને શું કહેવામાં આવે? ગ્રંથિ કહેવાય. એટલા માટે તમને કીધું કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ આ ત્રણેય સહાયક ગ્રંથિ છે. અને એ ત્રણેય સહાયક ગ્રંથિ સાથે કયા કયા અંગો? મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. આ બધા અંગો અને આ ત્રણ પ્રકારની સહાયક ગ્રંથિઓમાંથી એક આખું તંત્ર બન્યું છે, જે તંત્રને બેટા શું કહેવામાં આવે છે? પાચન તંત્ર. આગળ જોઈએ. સૌ પ્રથમ પહેલા આપણે પહેલું અંગ જોઈએ મુખ. મુખ એ ખોરાક ગ્રહણ માટેનું વિશિષ્ટ અંગ છે. ખોરાકને શરીરમાં પ્રવેશ ક્યાંથી કરાવવો? મુખથી કરાવવો. એટલા માટે મુખ જે છે વિશિષ્ટ અંગ છે. મુખની અંદર એટલે કે આ મુખની અંદરની બાજુની રચનામાં દાંત, જીભ અને લાળ ગ્રંથિ આવેલી છે. ત્રણ વસ્તુઓ જે છે એનો અંદર સમાવેશ થાય. મુખથી અંદરના ભાગમાં એક તો દાંત, ઉપર અને ઉપલા અને નીચલા જડબામાં દાંત. બીજું લાળ ગ્રંથિ અહીંયા, બરોબર, અને ત્રીજું જીભ. આ ત્રણેય જે છે બેટા મુખની અંદર આવેલા છે. એમાં દાંતની વાત કરીએ તો કે પુખ્ત વયના વ્યક્તિઓની અંદર દાંતની સંખ્યા 32 જેટલી હોય છે. કેટલી હોય છે? 32. પણ આ 32 દાંતો જે છે એ 4 પ્રકારના દાંતમાં વિભાજન પામેલા છે. 4 પ્રકારના દાંત આપણા દાંતના બંધારણમાં છે. કયા કયા 4 પ્રકારના છે જોઈએ જરાક. સૌથી પહેલો પ્રકાર જે છે એને કહેવામાં આવે છે, સૌથી પહેલા પ્રકારના દાંતને કહેવામાં આવે છેદક દાંત. પછી બીજો પ્રકાર છે એને કહેવામાં આવે રાક્ષસી દાંત. ત્રીજો પ્રકાર છે એને કહેવામાં આવે બેટા અગ્રદાઢ. અને ચોથો પ્રકાર છે એને કહેવામાં આવે દાઢ. આ 4 પ્રકારના દાંત જે છે આપણી અંદર હોય. હવે આ ચારે પ્રકારની સંખ્યા અલગ અલગ હોય. ટોટલ મેં તમને કીધા કે પુખ્ત વયની વ્યક્તિઓ એની અંદર ટોટલ દાંતની સંખ્યા 32 હોય. આ 32 બે ભાગમાં વિભાજન પામેલા, ઉપરના જડબામાં 16 અને નીચેના જડબામાં 16. 16 ને 16 કેટલા છે? 32 થયા. પણ એ 16 ભાગ દાંત ઉપર ને 16 નીચે ઈ પણ પાછા કેટલામાં વિભાજિત પામેલા હોય? મેં આ 4 પ્રકાર લખ્યા ને, ચારે 4 પ્રકાર. સૌથી પહેલું છેદક દાંતની વાત કરીએ. છેદક દાંત ક્યાં હોય? તો કે તમે તમારી જીભ જે છે એને ઉપલા જડબામાં નીચલા જડબામાં દાંત ઉપર ફેરવો એટલે એક્ઝેક્ટ જો અહીંયા આ ખૂણાનો ભાગ છે, આ ખૂણાના ભાગે તમને બે અણીવાળા, એક આ બાજુ ને એક આ બાજુ, અણીવાળા એક એક દાંત દેખાશે. એ અણીવાળા બે દાંતની વચ્ચે તમે આમ જીભ ફેરવીને ગણશો ને તો ઉપર તમને 4 દાંત દેખાશે. કેટલા દેખાશે? 4. જે એક હરખી સપાટી વાળા હશે. તમે આમ જીભ ફેરવશો એટલે તમને ખ્યાલ આવી જાય. ખ્યાલ આવ્યો? ઉપર 4 અને નીચે 4.
ઉપરના જડબામાં બે અણીવાળા દાંતની વચ્ચે રહેલા 4 દાંત, નીચેના જડબામાં બે અણીવાળા દાંતની વચ્ચે રહેલા 4, એટલે ઉપર 4 અને નીચે 4, ટોટલ કેટલા થયા? 8. તો આપણા ઉપલા જડબામાં 4 છેદક દાંત હોય, નીચલા જડબામાં 4 છેદક દાંત હોય. હવે આ છેદક દાંતનું કામ શું છે? તો કે છેદક દાંત જે છે એ ખોરાકને નાના ટુકડાઓમાં એટલે કે ખોરાકને છેદવાનું કામ કરે છે. ચીરવું અને ખોરાકને કાપવો આ બંને અલગ અલગ છે, અને એ બે અલગ અલગ ક્રિયા અલગ અલગ દાંત કરે છે. કઈ રીતે તફાવત છે હમણાં હું તમને કહું. છેદક દાંત ખબર પડી ગઈ ક્યાં હોય? જો અહીંયા આ ખૂણાના બે દાંત, અહીંયા ખૂણાના બે દાંત, બે અણી અણી વાળા દાંત હોય. એ અણીવાળા દાંતની વચ્ચે તમે જીભ ફેરવશો એટલે 4 ઉપર અને 4 નીચે, ટોટલ 8 થયા. ત્યાર પછી બીજો દાંત છે રાક્ષસી દાંત. જે મેં તમને અણીવાળા દાંત કીધા ને, એક આ બાજુ અહીંયા ખૂણા ઉપર હોય ને એક આ બાજુ અહીંયા ખૂણા ઉપર, એમ નીચે અહીંયા ખૂણા ઉપર અને અહીંયા ખૂણા ઉપર. 4 દાંત અણીવાળા હોય એટલે ટોટલ કેટલા થયા? ઉપર 2 અને નીચે 2, એટલે અણીવાળા દાંત છે એને રાક્ષસી દાંત કહેવાય, જે ખોરાકને ચીરવાનું કામ કરે. તો સાહેબ ખોરાકને છેદવો એટલે કે ટુકડા કરવા, ચીરવું, આમાં ફેર શું? તો કે તમે ફ્રેન્કી ખાવ તો આપણે આવી રીતે રાખીને આમ ખાઈએ, અને શેરડીને ચીરવી હોય તો આમ રાખીને ચીરીએ છીએ ને, એટલો ફેર છે. કોઈ પણ વસ્તુને ચીરવા માટે રાક્ષસી દાંતની જરૂરિયાત છે, બરોબર, અને કોઈ પણ વસ્તુને નાના ટુકડામાં વિભાજન કરવા માટે છેદક દાંતનું કામ છે. તો આ બે પ્રકારના દાંત થઈ ગયા. છેદક દાંતની સંખ્યા 8, રાક્ષસી દાંતની સંખ્યા 4. હવે વાત કરીએ અગ્રદાઢ. આ જે ખૂણાવાળા દાંત છે ને એ તમારું મધ્ય બિંદુ છે આખા દાંતમાં. એ ખૂણાવાળા દાંતની આ બાજુ તમે જીભ ફેરવો ને, ઉપરના જડબામાં આ બાજુ, એટલે 3 આ બાજુ 3 આ બાજુ, એટલે ઉપરના જડબામાં 6, નીચેના જડબામાં 6, એટલે ટોટલ 6 ને 6 કેટલા થયા? 12. કેટલા થયા? 12. એટલે ઉપર 6 અને નીચે ક્યાં હોય? અણીવાળા દાંતની આ બાજુ જીભ ફેરવો એટલે 3 હશે, અને આ બાજુ જીભ ફેરવો એટલે 3 હશે. એમ અહીંયા પણ અણીવાળા દાંતની આ બાજુ જીભ ફેરવો એટલે 3 હશે, અને આ બાજુ જીભ ફેરવો એટલે 3 હશે. ઉપર 6 અને નીચે 6, ટોટલ 12. ત્યાર પછી દાઢ. દાઢની વાત કરીએ તો કે તમે જોયું હશે 3 આ બાજુ ને 3 આ બાજુ તમે જીભ ફેરવશો ને, પછી પાછળની બાજુએ 2 દાંત વધશે, અને એ 2 દાંત એકદમ પહોળી સપાટી વાળા હશે, બરોબર, કે જેની સપાટીનું ક્ષેત્રફળ બીજા બધા દાંતો કરતા વધારે હશે. એટલે 2 આ બાજુ ને 2 આ બાજુ, એટલે 4 ઉપર ને 4 નીચે, એટલે ટોટલ કેટલા થયા? 8 બીજા થયા. હવે આ તમે બધાનો સરવાળો કરો, 32 થઈ જાય. તો આમ આ 32 પ્રકારના 32 ની સંખ્યાના દાંત, એમાંથી 4 પ્રકારની અંદર આ રીતે વિભાજિત પામેલા હોય છે. છેદક દાંતની સંખ્યા 8 હોય, રાક્ષસી દાંતની સંખ્યા 4 હોય, અગ્રદાઢની 12 હોય, અને દાઢની 8 હોય. ખ્યાલ આવ્યો? તો આ રીતે જે છે એ દાંત આપણી અંદર આવેલા હોય. હવે આ દાંત જે છે એનું કામ તો કે બધાના કામ અલગ અલગ, પણ આપણે અહીંયા જનરલ જોઈ લઈએ કે દાંત ખોરાકને ચાવે છે, તેના નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરે છે. દાંત શું કરે? ખોરાકના નાના ટુકડાઓમાં રૂપાંતર કરે. બીજું અંગ આપેલું છે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ મુખમાં લાળ રસનો સ્ત્રાવ કરે છે. ખાસ યાદ રાખજો, જ્યારે ખોરાકના નાના ટુકડામાં વિભાજન કરવું હોય ત્યારે એ ખોરાક જે છે એ ભીનો હોવો જરૂરી છે. દાઢી કરવા બેઠા હોય, જે દાઢી કરતો હોય ખ્યાલ હોય, કોરું આમ નામ ગહો ને એના કરતા પલાળીને થોડું ગહો ને તો સારું લાગે. શું કામ? કોરે કોરું જે છે આને કટ કરવામાં આપણા શરીરની આ ચામડી જે છે એને તકલીફ થાય. તો કોઈ પણ વસ્તુને કાપવા માટે જો એ વસ્તુ ભીની હોય તો સરળતાથી એને કાપી શકાય છે. તો આપણા શરીર જે ખોરાક આપણે ગ્રહણ કર્યો છે મુખની અંદર, એ ખોરાકનું નાના ટુકડામાં રૂપાંતર કરવા માટે ખોરાકને ભીનો કરવો જરૂરી છે. અને એ ભીનો કરવાનું કામ કોણ કરે છે? લાળ રસ કરે છે. કોણ કરે છે? લાળ રસ. તો અહીંયા રહેલી લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ ભેળવે છે, અને એ લાળ રસ જે છે જેવો ખોરાકમાં ભળે એટલે તરત જ ખોરાક ભીનો થઈ જાય છે. ત્યાર પછી જોઈએ કે જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ ભેળવે. હવે લાળ રસનો સ્ત્રાવ તો થઈ ગયો, પણ એ સંપૂર્ણ લાળ રસ જે છે એ બધાય ખોરાકની અંદર વ્યવસ્થિત મિક્સ થઈ જાય, એટલે ખોરાકનો તમામ ભાગ જે છે ભીનો થઈ જાય, ભેળવાઈ જાય લાળ રસ બધાયમાં. એના માટે છે જીભ જે છે ખોરાકને વલોવવાનું કામ કરે. ઘડીક જીભ આ બાજુ ખોરાકને લઈ જાય તો ઘડીક જીભ આ બાજુ લઈ જાય. આપણે જ્યારે ચાવતા હોઈએ ત્યારે ઘડીક આપણે આ બાજુ ચાવીએ છીએ, પાછા ઘડીક આ બાજુ ચાવીએ છીએ. આવું થાય છે ને. શું કામ? તો કે ખોરાક જે છે એને જીભ દ્વારા એક બાજુથી બીજી બાજુ આવી રીતે આમ વલોવવામાં આવતો હોય, જેના કારણે સંપૂર્ણ લાળ રસ જે છે એ ખોરાકમાં ભળી જાય. ખ્યાલ આવ્યો?
ત્યાર પછી તો કે લાળ રસમાં એમાઇલેજ નામનો ઉત્સેચક પાચક ઉત્સેચક રહેલો છે કે જે લાળ રસીય એમાઇલેજ પણ કહેવામાં આવે છે. લાળ રસની અંદર ખાલી જગ્યામાં આઈએમપી પ્રશ્ન એમસીક્યુ માટે આઈએમપી પ્રશ્ન કે લાળ રસની અંદર કયો ઉત્સેચક રહેલો છે તો કે લાળ રસની અંદર એમાઇલેજ નામનો ઉત્સેચક રહેલો છે. એમાઇલેજ શું કરે છે તો કે લાળ રસીય એમાઇલેજ સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં રૂપાંતર કરે છે. સ્ટાર્ચનું પાચન કરે છે. બીજા શબ્દોમાં કેવું હોય તો શું કરે છે? સ્ટાર્ચનું પાચન કરે છે. આમ સ્ટાર્ચ જે છે એનું પાચન મુખમાંથી શરૂઆત થઈ જાય છે અને અહીં સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન, અહીં એટલે ક્યાં તો કે મુખમાં જ. બરાબર. તો સાહેબ આમાં આપણે ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાકમાં કયા કયા ઘટકોનું પાચન થાય છે તો કે એમાં ઘણા બધા ઘટકોનું પાચન થાય. સૌથી પહેલા કાર્બોદિતનું પાચન થાય. બરોબર, બધાનું જેનું થાય છે એની વાત કરીએ. કાર્બોદિતનું પાચન થાય એમાંથી બને ગ્લુકોઝ. ત્યારબાદ પ્રોટીનનું પાચન થાય. આ પ્રોટીનનું પાચન થાય એમાંથી બને એમિનો એસિડ. શું બને? એમિનો એસિડ. એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે જે છે આ બધા એસિડની શોધ કરી, આની શોધ કરી. એમાંથી બને પેપ્ટાઇડ. શું બને? પેપ્ટાઇડ. ત્યારબાદ ત્રીજું મહત્વનું આવે જેને કહેવામાં આવે છે ચરબી. ચરબીનું પાચન થઈને સૌપ્રથમ એમાંથી પહેલા બને ગ્લિસરોલ અને પછી એમાંથી બને ફેટી એસિડ. શું બને? આ બધા એવા દ્રવ્યો છે કે જેનું પાચન આ બધાયની અંદર થાય છે. અહીંયા ચોથું આપણે શું લખ્યું? સ્ટાર્ચ. આ સ્ટાર્ચનું પાચન થઈને એમાંથી પણ શું બને છે તો કે શર્કરા, એટલે કે માલ્ટોઝ નામની શર્કરા બને છે. આ શર્કરા ઘણા બધા પ્રકારની હોય. એમાં સૌથી વારંવાર જે આપણા અભ્યાસક્રમની અંદર આવશે એ શર્કરા ગ્લુકોઝ. ગ્લુકોઝ પછી ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ, ગેલેક્ટોઝ, આ બધી શર્કરાઓ છે કે જે સ્વાદે ગળ્યા હોય. આ બધાયનું પાચન આવા વિવિધ ઘટકોની અંદર થાય છે. તો સ્ટાર્ચ જે છે એનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? મુખમાં થાય છે. હવે અહીંયા તમને એક આકૃતિ દેખાય છે. આ આકૃતિ આપણા સંપૂર્ણ માનવ પાચન તંત્રની આપેલી છે. એમાં તમે જોઈ શકો છો અહીંયા જીભ આપેલી છે. જીભથી શરૂઆત થઈ. એક મિનિટ, રંગ થોડોક બદલી નાખીએ એટલે તમને દેખાય. જીભથી શરૂઆત થઈ. ત્યારબાદ જીભથી આગળનો આ ભાગ જે છે એટલે કે આ મુખ છે. મુખ એટલે કે મુખ ગુહા. બરોબર. આમ આપણે કરીએ એટલે અંદરનો ભાગ દેખાય છે ને ગુફા જેવો. મોઢું આમ ફાડીએ અંદરનો ગુફા જેવો ભાગ દેખાય એને મુખ ગુહા કે. મુખ ગુહા આગળ જાય એટલે અહીંયા અન્નનળી આવે. અન્નનળી અને ઉપરથી આવતી શ્વાસ નળી. અન્નનળી પહેલા કંઠનળી અહીંયા આવે. અહીંયા કંઠનળી આવે. એ કંઠનળી અને ઉપરથી આવતી શ્વાસ નળી બંનેને જોડાણમાં એક પડદો આવેલો છે અને એ પડદાને ઘાટી ઢાંકણનો પડદો કહેવાય. કયો કહેવામાં આવે? ઘાટી ઢાંકણનો પડદો. ક્યાં આવેલો હોય તો કે અહીંથી આવતી શ્વાસ નળી અને અહીંથી આ રહેલી કંઠનળી, આ બંનેની વચ્ચેના ભાગની અંદર આવેલો હોય. સાહેબ આ પડદાનું કામ શું? આ ઘાટી ઢાંકણનો પડદો શું કરે તો કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે અહીંથી શ્વાસ પ્રવેશે અને અહીંથી ખોરાક પ્રવેશ, પાણી પ્રવેશે, ખોરાક પ્રવેશે, ત્યારે બે માંથી કોઈ પણ એક માર્ગને બંધ કરી દે. પડદાનું કામ છે. આપણે પાણી પીતા હોય ને ત્યારે તમે શ્વાસ નહીં લઈ શકો. કોઈ પણ વસ્તુ જ્યારે ગળે ઉતારવાની થાય એ એટલા સમયગાળા દરમિયાન આપણો શ્વાસ શ્વસન માર્ગ જે છે એ બંધ થઈ જાય. એટલે કે 2-3 મિનિટ સુધી બંધ ન રહે, ખાલી અમુક સેકન્ડ સુધી જ હોય. તમે આપણે પાણી પીતા હોય, બોટલથી પાણી પીએ, પાણી પીધા બાદ તમે જોજો પાણી આપણે ગળે ઉતાર્યા બાદ પછી આપણે ઊંડો શ્વાસ લઈશું. શું કામ? કારણ કે જ્યારે આપણે પાણી ગળે ઉતારતા હોય ને ત્યારે આપણો શ્વસન માર્ગ જે છે એ આ ઘાટી ઢાંકણના પડદા દ્વારા બંધ થઈ જાય. સાહેબ આવું શું કામ? આવું એટલા માટે બંને માર્ગ જે છે ભેગા ન થઈ જાય. તો સાહેબ બંને માર્ગ ભેગા થઈ જાય તો શું થાય? ઘણીક વાર આપણે અહોતરાઈ જાય છે, ખબર છે ને? એ આ બસ એ થાય જો બે માર્ગ ભેગા થઈ જાય ને તો. બરાબર. ઘણી વાર આપણને શરદી બહુ થઈ ગઈ હોય તો નાકની અંદર રહેલો માલ આપણે પાછો ખેંચીએ તો અહીંથી મોઢામાંથી આવે છે કે નથી આવતો ગળફા સ્વરૂપ, તો એ કનેક્શન છે એવું દેખાડે છે. તો આ ઘાટી ઢાંકણનો પડદો જે છે એ ઘાટી ઢાંકણનો પડદો આ કંઠનળી અને શ્વાસ નળીની વચ્ચે આવેલો હોય છે કે જે આ બંને માર્ગોને જે છે ખોલવા બંધ કરવાનું કામ કરે છે. ત્યાંથી આગળ વધીએ એટલે અન્નનળી આવે.
અન્નનળીથી આગળ વધીએ એટલે આપણા ઉદરીય વિસ્તારમાં, બરોબર, આ ઉરોદર પટલ આપેલો છે અહીંયા, આ ઉરોદર પટલ આપેલો છે. આ ઉરોદર પટલના વિસ્તારથી એકદમ નીચેની બાજુએ અહીંયા જે છે આ એક કોથળી જેવી રચના છે, જેને શું કહેવામાં આવે છે? જઠર. શું કહેવામાં આવે છે? જઠર. એ જઠરની એક્ઝેક્ટ ઉપરની બાજુનો આ આખો ભાગ જે આપેલો છે, આ આખા ભાગને જે છે શું કહેવામાં આવે? તો એ આખા ભાગ જે છે, જો અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે, યકૃત. યકૃતની અંદર બીજી એક ગ્રંથિ આવેલી છે, નાનું એવું જો અહીંયા આપેલું છે, એને કહેવામાં આવે પિત્તાશય. આ બધાયનો સ્ત્રાવ સંપૂર્ણપણે આવી રીતે આમ જઠરમાંથી બહાર આવે. જઠરમાંથી જેવો બહાર આવે એટલે અહીંયા આપેલું છે બીજું એક પાંદડા જેવા આકારનું, જેને સ્વાદુપિંડ કહેવાય. શું કહેવામાં આવે? સ્વાદુપિંડ, જે સહાયક પાચન ગ્રંથિ છે. આ સ્વાદુપિંડમાંથી બધો ખોરાક બહાર આવે એટલે અહીંથી ગૂંચળામાં પ્રવેશે, અને આ જે ગૂંચળા જેવો ભાગ તમને દેખાય છે એને કહેવામાં આવે નાનું આંતરડું. શું કહેવામાં આવે? નાનું આંતરડું. જઠરની અંદર પણ જઠરના 3 ભાગ હોય. આ ઉપરનું જઠર જે છે આને કહેવામાં આવે ઉપરી જઠર. પછી વચ્ચેનું આ જે જઠર જે છે એને કહેવામાં આવે મધ્ય જઠર, અને સૌથી છેડાનો ભાગ છે ને એને કહેવામાં આવે ની જઠર. બરોબર? આ બધું 10માં આવતું નથી, આ ધોરણ 10માં, પણ આ તમારી જાણકારી માટે કહી દઉં કે જઠરના ઉપરના ભાગને ઉપરી જઠર કહેવાય, મધ્ય ભાગને મધ્ય જઠર કહેવાય, અને સૌથી છેડાના ભાગને ની જઠર કહેવાય. ત્યાંથી પછી આવે નાનું આંતરડું. નાનું આંતરડું જ્યાં પૂરું થાય ત્યાંથી અહીંથી એક મોટું આંતરડું શરૂ થાય. મોટા આંતરડાનો શરૂઆતના ભાગે આંત્રપૂછ આવેલી છે. આંત્રપૂછ એ વાતનો ડાર્વિનના સિદ્ધાંત મુજબ એવો પુરાવો છે કે ભાઈ એમાંથી પૂંછડી જે છે આપણે હતી ને ઉદ્વિકાસીય તબક્કાઓને કારણે એ પૂંછડી જતી રહી. એ આંત્રપૂછ એટલે કે એપેન્ડિક્સ. આ જ્યારે વધી જાય તેના કારણે છે ને આપણને દુખાવો થાય છે, અને આ દુખાવો જે છે એ એટલો અસહ્ય હોય તેના માટે છે ને આનું ઓપરેશન કરવું પડે, અને આના અહીંથી હટાવવી પડે, જેને આપણે એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું તેવું આપણે કહીએ. એ આંત્રપૂછ મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ કે જેને અધાંત્ર તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ, જેને અધાંત્ર કહેવાય. ત્યાંથી જાય એટલે અહીંયા વચ્ચેનો ભાગ, જેને મધ્યાંત્ર કહેવાય. અહીંથી આવે આ છેડાનો ભાગ, જેને શેષાંત્ર કહેવાય. શેષાંત્ર જ્યાં અંત પામે એ કોથળી જેવો ભાગ કે જેને મળાશય કહેવાય. શું કહેવામાં આવે? મળાશય. આ જે કોથળી જેવો ભાગ છે એને કહેવામાં આવે મળાશય. અને મળાશય છેલ્લે એક છિદ્ર દ્વારા બહાર ખુલે, જેને કહેવામાં આવે મળદ્વાર. આ આખી આકૃતિમાં તમારા અંગોની વાત થઈ ગઈ. શરૂઆત ક્યાંથી થાય? જીભથી. જીભમાંથી મુખ ગુહા, મુખ ગુહા કંઠનળી, અન્નનળી, અન્નનળીમાંથી આવે જઠર, જઠર સ્વાદુપિંડ, યકૃત, પિત્તાશય. આ બધાયનો સ્ત્રાવ છેલ્લે નાના આંતરડામાં આવે. નાનું આંતરડું જ્યાં અંત પામે ત્યાંથી જે છે મોટા આંતરડાની શરૂઆત થાય. એ મોટું આંતરડું જ્યાં અંત પામે ત્યાં મળાશય અને મળદ્વાર હોય. આ મળદ્વાર જે છે એક વિશિષ્ટ પ્રકારના સ્નાયુના બનેલા છે બેટા, યાદ રાખજો. એમાંથી MCQ વારંવાર પૂછાય છે કે મળદ્વાર મુદ્રિકા સ્નાયુના બનેલા છે. બરોબર? આ MCQ ખાસ યાદ રાખો. મળદ્વાર કયા સ્નાયુના બનેલા હોય છે? મુદ્રિકા સ્નાયુના બનેલા હોય છે. આ આકૃતિ કઈ રીતે ડ્રો કરવી એનો પણ આપણે વિડીયો જે છે ટૂંક સમયમાં મૂકશું આપણી ચેનલમાં, એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો, હવે આ આકૃતિનો અભ્યાસ કર્યા બાદ એક એક અંગની આપણે વાત કરવી છે. જોઈએ. સૌથી પહેલું આપણને આપેલું છે, જો આ પહેલું આપણે મુખ જોઈ ગયા, બીજું જે છે આપણે અહીંયા લાળ ગ્રંથિની વાત કરી ગયા, ત્રીજું અહીંયા જીભની આપણે વાત કરી ગયા. હવે ચોથું ડાયરેક્ટ આપણે જોવાનું છે જઠર. જઠરની અંદર થતી પાચન ક્રિયા કઈ રીતે થાય? કે મુખમાંથી ખોરાક અન્નનળી મારફતે જઠરમાં દાખલ થાય. મુખમાં સ્ટાર્ચનું પાચન થઈ ગયું હતું, ત્યાંથી ખોરાક અન્નનળી મારફતે જઠરમાં દાખલ થાય. જઠર એક મોટું અંગ છે કે જે ખોરાક આવતાની સાથે જ વિસ્તરણ પામે છે. વિસ્તરણ પામે એટલે મોટું થઈ જાય. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને 3 કલાક સુધી વલોવે છે. જો કલાક સાથે આપણને કહી દીધું. સ્નાયુમય દિવાલ કેટલી કલાક સુધી? 3 કલાક સુધી વલોવે છે, અને ખોરાકને પાચક રસો સાથે મિશ્ર કરવામાં મદદ કરે છે. જઠરની અંદર જે પાચક રસો છે એની અંદર મિશ્ર કરવામાં મદદ કરે છે. જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ, જઠરની જે દિવાલ છે ને એની અંદર કેટલીક ગ્રંથિઓ આવેલી છે કે જેને જઠર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? જઠર ગ્રંથિ. આ જઠર ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે. કોનો? હાઇડ્રોક્લોરિક એસિડનો, પેપ્સિન
અને શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. 3 નો સ્ત્રાવ થાય. એક તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl એસિડ છે જોવું તો આપણા જઠરમાં છે અને આપણને કઈ થતું નથી. બીજું પેપ્સિન અને ત્યારબાદ ત્રીજું જે છે શ્લેષ્મ. આ ત્રણેયનો સ્ત્રાવ કેમાંથી થાય તો કે જઠરની દિવાલમાં રહેલી જઠર ગ્રંથિઓ. હવે આ ત્રણેયનો સ્ત્રાવ સાથે ખોરાકને કઈ રીતે મદદરૂપ થાય છે એની વાત કરીએ તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકને પહેલા તો એસિડિક માધ્યમ પૂરું પાડે. કેવું માધ્યમ પાડે? આપણે ખોરાક ખાધેલો છે એ ખોરાકની અંદર એ ખોરાક સંપૂર્ણપણે શુદ્ધ છે એવી તમારી મારી પાસે કોઈ પણ જાતનો પુરાવો સાબિતી નથી. આવી રીતે ખોરાકનો કોળિયો લીધો અહીંથી લઈને મોઢામાં મૂક્યો ત્યાં સુધીમાં કેટલાય એવા અતિ સૂક્ષ્મ જીવો છે કે જે આપણા ખોરાકના કોળિયાની સાથે આપણે આવી રીતે મુખ ખોલ્યું આમ કોળિયો મૂક્યો એ દરમિયાન કોળિયાની સાથે આપણા શરીરમાં ગયા. તો હવે જો આ બધાય સૂક્ષ્મ જીવોનું પાચન થાય તો એનાથી આપણને તકલીફ થાય ને, ફૂડ પોઈઝનિંગ જેવી પરિસ્થિતિ થઈ શકે છે. તો એના માટે સૌપ્રથમ શું થાય તો કે પહેલા જે છે જઠરની અંદર જ્યારે ખોરાક જાય ત્યારે જઠરની દિવાલમાંથી જઠર ગ્રંથિઓમાંથી જે HCl નો સ્ત્રાવ થાય છે એ HCl નો સ્ત્રાવ સમગ્ર ખોરાકને પહેલા એસિડિક બનાવે. એસિડિક બનાવશે એટલે આ જેટલા પણ સૂક્ષ્મ જીવો છે એ બધાયનો ત્યાં નાશ થઈ જાય. આગળ પાચનની ક્રિયા થશે નહીં. એટલે સૌપ્રથમ પહેલા ખોરાકને શું કરે છે એ એસિડિક માધ્યમ પૂરું પાડે તથા ખોરાક સાથે પ્રવેશેલા બેક્ટેરિયાનો જો મેં શું વાત કરી હતી ખોરાક સાથે પ્રવેશેલા જેટલા પણ આ સૂક્ષ્મ જીવો છે બધાનો શું કરે છે નાશ કરે. એટલે આ મંદ HCl નું કાર્ય થયું યાદ રાખજો. 3 નો સ્ત્રાવ થાય એમાં પહેલા મંદ HCl નું કાર્ય આપણે જોઈ લીધું ખોરાકને એસિડિક બનાવે અને બીજું ખોરાકની અંદર રહેલા બેક્ટેરિયાનો નાશ કરે. હવે વાત કરીએ આગળ બીજું પેપ્સિન શું કરે HCl નું ત્રીજું કાર્ય બરોબર. HCl નું ત્રીજું કાર્ય કે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ કરે. નિષ્ક્રિય પેપ્સિન હોય ને એને સક્રિય કરે. શું કરે? પેપ્સિન જે છે એ નિષ્ક્રિય સ્વરૂપે હોય જઠરમાં એ નિષ્ક્રિય પેપ્સિનને સક્રિય કરે. એટલે પેપ્સિનનો સ્ત્રાવ થયો. હવે પેપ્સિનનો સ્ત્રાવ શું કરે તો કે પેપ્સિન ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે. કેમ સાહેબ સંપૂર્ણ ને સંપૂર્ણ પાચન બેટા નાના આંતરડાની અંદર થશે. પ્રોટીનનું કેવું પાચન કરે છે? અપૂર્ણ પાચન કરે છે. HCl નું કામ ખોરાકને એસિડિક બનાવવાનો, બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મ જીવોનો નાશ કરવાનો ખોરાક સાથે આવેલા હોય એનું, અને ત્રીજો નિષ્ક્રિય પેપ્સિનને સક્રિય કરે. પેપ્સિન જેવું સક્રિય થાય એટલે એ શું કરે પ્રોટીનનું કેવું પાચન કરે? અપૂર્ણ પાચન કરે. હવે કોણ વધ્યું? શ્લેષ્મ વધ્યું. શ્લેષ્મનું કામ તો કે શ્લેષ્મ શું કરે છે તો કે શ્લેષ્મ જઠરના આંતરિક સ્તરની એટલે કે દિવાલને HCl તથા પેપ્સિનની સામે રક્ષણ આપે છે. જે જઠરની દિવાલ છે એ જઠરની દિવાલને આવા એસિડિક સ્ત્રાવો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. કોણ કરે છે? શ્લેષ્મ. શું કરે છે? આ શ્લેષ્મ. શ્લેષ્મ જે છે એકદમ ચીકણું ઘટ્ટ પ્રવાહી છે કે જ્યાં જઠરની દિવાલની ફરતે ફરતેનો સ્ત્રાવ થતો હોય જેના કારણે જે એસિડ આપણા શરીરમાં ઉદ્ભવ્યું છે જઠરમાં એ એસિડની અસર આપણા જઠરની દિવાલ ઉપર ન થાય ને આપણને એનાથી બળતરા ન થાય એટલા માટે થઈ. ખ્યાલ આવ્યો? તો આ ત્રીજું શ્લેષ્મનું કામ શું હતું? જઠરની દિવાલોનું રક્ષણ કરવું. કોનાથી? HCl જેવા એસિડિક સ્ત્રાવો અને પેપ્સિન જેવા સ્ત્રાવ. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો હવે ત્યાર પછી વાત કરીએ યકૃત. જઠર પછી વાત કરીએ આપણે યકૃત. યકૃત પિત્તનો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પિત્તનો સ્ત્રાવ એટલે કે પિત્તાશયમાંથી આવતો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. જે લીલાશ પડતા પીળા રંગનું આલ્કલાઇન ક્ષાર છે. આલ્કલાઇન નો અર્થ થાય બેઝિક. આલ્કલાઇન નો અર્થ શું થાય? બેઝિક. જેનું મુખ્ય કાર્ય જઠરમાં આવતા એસિડિક ખોરાકને આલ્કલાઇનમાં ફેરવે છે. જઠરમાંથી જે ખોરાક આવ્યો છે એસિડિક ખોરાક હતો ને એ ખોરાકને એસિડિક જ રાખવાનો ન હોય એને બેઝિક કરવાનું હોય. બેઝિક કરવાનું સૌપ્રથમ મુખ્ય કાર્ય કોણ કરે છે તો કે પિત્તનો સ્ત્રાવ એટલે કે પિત્ત રસ પણ એને કહેવામાં આવે. શું કહેવામાં આવે? આ પિત્ત રસનો સ્ત્રાવ જે છે એ સૌપ્રથમ ખોરાકને એસિડિક માંથી બેઝિક બનાવે. બીજું નાના આંતરડામાં રહેલા ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી અને નાના ગોલકોમાં ફેરવે છે જે ક્રિયાને
તેલોદીકરણની ક્રિયા પણ કહે છે. ખાસ યાદ રાખજો કઈ ક્રિયા કહે છે? તેલોદીકરણની ક્રિયા. કઈ ક્રિયા કહેવામાં આવે છે? નાના આંતરડાની અંદર રહેલા ચરબીના મોટા ગોલકો હોય ચરબીના નાના નાના ગોલકોની અંદર રૂપાંતરિત કરે છે અને તેલોદીકરણની ક્રિયા કહે છે. તો આ થઈ ગયું યકૃતમાંથી આવતા સ્ત્રાવની વાત થઈ ગઈ. યકૃતમાંથી કોનો સ્ત્રાવ આવે? પિત્તરસનો સ્ત્રાવ આવે છે. પિત્તરસ કેવો હોય છે? તો કે એક તો લીલાશ પડતા પીળા રંગનું બેઝિક સ્ત્રાવ છે. કેવો સ્ત્રાવ છે? બેઝિક સ્ત્રાવ છે. બીજું જેનું મુખ્ય કાર્ય જઠરમાંથી આવતે એસિડિક ખોરાકને કેવું બનાવે છે? બેઝિક ખોરાકમાં ફેરવે છે. કેવા ખોરાકમાં ફેરવે છે? બેઝિક ખોરાકમાં ફેરવે છે. બીજું નાના આંતરડાના ચરબીમાં રહેલા ચરબીના જે મોટા ગોલકો છે એ મોટા ગોલકોને કેમાં? નાના ગોલકોમાં રૂપાંતરિત કરે એટલે કે તેલોદીકરણની ક્રિયામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી જોઈએ આપણે સ્વાદુપિંડ. બરોબર, એક એક અંગનું આપણે વિસ્તૃત વાત કરીએ છીએ. ખાસ યાદ રાખજો પહેલા આપણે જઠરની વાત કરી, યકૃતની વાત કરી, હવે આપણે વાત કરીએ સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાં તો કે સ્વાદુપિંડમાંથી કોનો રસ સ્ત્રાવ થાય છે? સ્વાદુ રસનો, કે જેમાં ટ્રિપ્સિન, લાઇપેઝ અને એમાઇલેઝ જેવા પાચક ઉત્સેચક આવેલા હોય છે. યાદ રાખજો સ્વાદુ રસમાં કયા કયા આવેલા હોય? એક તો ટ્રિપ્સિન આવેલું હોય, લાઇપેઝ આવેલું હોય અને એમાઇલેઝ. એમાઇલેઝ ને યાદ કરો ક્યાં હતું? લાળ રસમાં, કે જે કોનું પાચન કરતું હતું? સ્ટાર્ચનું. કેમાં કરતું હતું? તો કે શર્કરા. કઈ શર્કરા? તો કે માલ્ટોઝમાં કરતું હતું. બરોબર, આવું બધું યાદ રાખવાનું. જોઈએ ટ્રિપ્સિન કોનું પાચન કરે? તો કે ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે છે. પ્રોટીનનું પાચન કેમાં કરશે? એમિનો એસિડમાં. બરાબર, ત્યારબાદ લાઇપેઝ તેલોદીકૃત ચરબીનું પાચન કરશે. કેમાં? તો કે ગ્લિસરોલ અને ફેટી એસિડમાં. અને ત્યારબાદ એમાઇલેઝ કાર્બોદિત સ્ટાર્ચનું પાચન કરશે. કેમાં? ગ્લુકોઝમાં. કેમાં કરશે? ગ્લુકોઝમાં. આ બધાયનું પાચન કરે છે અને પાચન થયા બાદ શું થાય? તો કે આ બધાય ખોરાકનું એટલે કે પ્રોટીનનું, એમિનો એસિડ, અહીંયા પેપ્ટાઇડ પણ આવશે. પેપ્ટાઇડ. પ્રોટીન અને પેપ્ટાઇડમાં પાચન થઈ ગયા બાદ ચરબીનું ગ્લિસરોલ અને ફેટી એસિડમાં પાચન થઈ ગયા બાદ કાર્બોદિતનું ગ્લુકોઝમાં પાચન થઈ ગયા બાદ શું થાય? તો કે નાના આંતરડાની દિવાલમાં આંતરીય ગ્રંથિઓ આવેલી છે કે જે આંત્રરસનો સ્ત્રાવ કરે. કોનો સ્ત્રાવ કરે? આંત્રરસનો. અને આંત્રરસમાં વિવિધ ઉત્સેચકો આવેલા હોય છે જે પ્રોટીનનું, એમિનો એસિડ, ચરબીનું, ફેટી એસિડ, ગ્લિસરોલ અને જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં આ જે મેં વાત કરી ને એનું પાચન કરે. એટલે નાના આંતરડામાં આ બધાયનું પાચન જે છે ને આ ઘટકોમાં થઈ જાય. કોનું કોનું? તો કે પ્રોટીનનું, એમિનો એસિડમાં, ચરબીનું, ગ્લિસરોલ, ફેટી એસિડમાં, કાર્બોદિતનું, ગ્લુકોઝમાં પાચન થઈ જાય છે. તો આ આંત્રરસનું અને આ સ્વાદુ રસનો આ બે ભેગા થઈ અને છેલ્લે આ બધા ઘટકોની અંદર ખોરાકનું પાચન કરી નાખે છે. ખ્યાલ આવ્યો બધાને કે ન આવ્યો? ચાલો હવે શું થાય? તો કે હવે નાના આંતરડાની અંદર થતું પાચનની વાત કરીએ. નાના આંતરડું, તો કે નાના આંતરડામાં થતી પાચન ક્રિયા અલગથી આ પ્રશ્ન પૂછાય છે. એમાં જોઈએ કે જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશે જે મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત હોય. આ ની જઠર વાલ્વ વાળો પ્રશ્ન છે ને વારંવાર MCQ માં આવે છે, યાદ રાખજો. બરોબર, કે નાના આંતરડાની અંદર નાના આંતરડામાં પ્રવેશમાં જે છે કયા? તો કે મુદ્રિકા સ્નાયુ પેશી ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત હોય છે. નાનું આંતરડું પાચન માર્ગનો લાંબામાં લાંબો માર્ગ છે. નાનું આંતરડું ખાલી એનું નામ નાનું એવું આગળ લગાડેલું છે પણ લંબાઈની દ્રષ્ટિએ જોવા જાય ને તો સૌથી લાંબુ અંગ છે. પણ આ તો એની સપાટીનું ક્ષેત્રફળ નાનું હોવાને કારણે આપણે એને નાના આંતરડા તરીકે ઓળખીએ છીએ. નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે અને નાના આંતરડામાં યકૃત અને સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતા સ્ત્રાવો પણ પડે છે, જે આપણે આગળ હમણાં વાત કરી ગયા. હવે જે મુખ્ય ઘટના નાના આંતરડાની અંદર થાય છે એ શું થાય છે? પાચિત ખોરાકનું અભિશોષણ. હવે આગળ આપણે તબક્કાની વાત કરીએ. પાચિત ખોરાકનું આંત્રમાર્ગની દિવાલ અભિશોષણ કરી અને નાના આંતરડાના અંતિમ ભાગ એટલે કે શેષાંત્ર કે જ્યાં આંગળી જેવા પ્રવૃત્તો આવેલા હોય તેને રસાંકુરો કહે છે, ન્યા ઊંધી લઈ જાય. નાના આંતરડાનો અંતિમ ભાગ
શેષાંત્રની વાત છે. આ શેષાંત્રના ભાગની અંદર આંગળી જેવા કેટલાક પ્રવૃત્તો આવેલા હોય છે, જે પ્રવૃત્તોને બેટા રસાંકુરો તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? અને આ રસાંકુરો શું કરે છે? તો કે આ રસાંકુરો અભિશોષણની ક્રિયામાં મદદ કરે છે, જેનું મુખ્ય કાર્ય અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારવાનું છે, કે જેના દ્વારા શોષણની ક્રિયા ઝડપથી થશે. એટલે કે રસાંકુરોમાં રુધિર વાહિનીઓ વધુ માત્રામાં હોય છે અને આંતરડાની દિવાલ દ્વારા શોષિત ખોરાકનું રુધિરમાં ભળે છે, કે જે ખોરાકનું પાચન થઈ ગયેલું છે એ આ સમગ્ર પાચિત ખોરાક જે છે હવે બધો રુધિરમાં ભળે. કેમાં ભળે છે? રુધિરમાં ભળે છે. ખ્યાલ આવ્યો બધાને? તો આ રીતે જે છે અભિશોષણની ક્રિયા નાના આંતરડામાં કોના દ્વારા થાય? રસાંકુરો ક્યાં આવેલા હોય? નાના આંતરડાના અંતિમ ભાગ શેષાંત્રમાં કેવડા હોય, આંગળી જેવા પ્રવૃત્તો છે. ખ્યાલ આવ્યો બધાને? બીજું, રુધિરમાં ભળ્યા પછી તો કે રુધિર દ્વારા શરીરના પ્રત્યેક કોષ સુધી આ પાચિત ખોરાક પહોંચી જાય. હવે પરિપાચનમાં શું થાય? તો કે આ પાચિત ખોરાકનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ કરવા માટે, બરોબર, ઉર્જા પ્રાપ્તિ કરવા માટે, નવી પેશીનું નિર્માણ કરવા માટે અને જૂની પેશીઓના સમારકામ કરવા માટે થાય છે. જે કાંઈ પણ પાચિત ખોરાક ગયો એ શરીરના દરેક કોષ સુધી પહોંચી ગયો. કોષ સુધી પહોંચ્યા બાદ એનું કામ શું છે? તો કે કોષ સુધી પહોંચ્યા બાદ આ તમામમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે અને આ ઉર્જા મેળવી મુખ્ય તો કે એક તો નવી પેશી એટલે કે નવા કોષોનું નિર્માણ કરવું એમ પણ કહી શકાય. ત્યારબાદ જૂના પેશી જે છે અથવા તો જૂના કોષો કે જે તૂટી ગયા છે અથવા તો જેનો નાશ થઈ જતો થોડોક અટકી ગયો છે એવા બધાનું સમારકામ કરવું એટલે કે એને હાજા કરવા, આ ઉર્જાનું કામ છે. તો અહીંયા સુધીના પાચનમાં બધાને ખ્યાલ આવી ગયો કે ન ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. સરસ. ચાલો, અહીંયા સુધી જે છે આપણે નાના આંતરડાનું પાચન જે છે છેલ્લે અહીંયા પૂરું થયું. છેલ્લે આપણે કયો ટોપિક જોયો? પરિપાચનની વાત આપણે કરી. તો આમ સમગ્ર જે છે નાના આંતરડાનો કાર્યક્રમ પૂરો. હવે નાના આંતરડામાં પરિપાચન થઈ ગયા બાદ મોટા આંતરડાની વાત આવે. મોટા આંતરડાનું નામ મોટું છે પણ લંબાઈ ટૂંકી છે. લંબાઈની દ્રષ્ટિએ એ નાનું છે પણ આ તો સપાટીનું ક્ષેત્રફળ મોટું છે, એટલા માટે એને મોટું આંતરડું કહેવાય. શું કહેવાય? તો કે પચા વગરનો અપાચિત ખોરાક. હવે જેટલાનું પણ પાચન થઈ ગયું તો એ સંપૂર્ણ પાચન નાના આંતરડામાં પૂરું થઈ ગયું. નાના આંતરડામાંથી હવે જે બહાર નીકળશે એ બધો અપાચિત ખોરાક છે કે જેનું પાચન થઈ શકે એમ છે નહીં. તો એ અપાચિત ખોરાક મોટા આંતરડામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં રસાંકુરો આવેલા હોય કે જે અપાચિત અથવા તો અભિશોષણ ન પામેલા ખોરાકમાંથી કોનું શોષણ કરે છે? વધારાના પાણીનું શોષણ કરે છે. બરોબર, કોણ કરે છે? ત્યાં પણ રસાંકુરો આવેલા હોય છે. મહદ અંશે ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ અપાચિત ખોરાક કયા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે? ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, કારણ કે મોટા ભાગના પાણીનું એમાં શું થઈ જાય છે? શોષણ થઈ જાય. હવે આ ઘન સ્વરૂપમાં શોષણ થઈ ગયા, સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયા બાદ મળોત્સર્જનની ક્રિયા, કે આ પદાર્થો મળદ્વાર, બરોબર, આ ખરેખર આ ઘન સ્વરૂપમાં પદાર્થ જે છે બધો જમા કેમાં થાય? તો કે જમા બધો થાય મળાશયમાં. કેમાં થાય? મળાશય. અને મળાશયમાંથી શું થાય? તો કે મળદ્વાર મારફતે શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે, કે જેનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે. મેં વાત કરી હતી મુદ્રિકા સ્નાયુ વાળો પ્રશ્ન આવે છે, બરાબર. તો અહીંયા મળોત્સર્જનની ક્રિયાએ આપણું પાચન તંત્ર પૂરું થાય. શરૂઆત ક્યાંથી કરી હતી? તો કે શરૂઆત કરી હતી અહીંથી. સૌપ્રથમ પહેલા મુખ, મુખ પછી આપણે લાળ ગ્રંથિ, જીભ, જીભ પછી આપણે જોયું જઠર, જઠરની અંદરના સ્ત્રાવો, જઠરના સ્ત્રાવો પત્યા બાદ આપણે જોયું સ્વાદુપિંડ, સ્વાદુપિંડના સ્ત્રાવો જોયા બાદ આપણે જોયું નાનું આંતરડું, નાનું આંતરડાની અંદર છેલ્લે આપણે પરિપાચનની ક્રિયા પૂરી કરી. પરિપાચનની ક્રિયા થયા બાદ મોટું આંતરડું અને મોટા આંતરડાની અંદર સૌથી છેલ્લી ક્રિયા કઈ આપણે જોઈ? મળોત્સર્જનની ક્રિયા, કે જેટલો પણ અપાચિત ઘન ખોરાક છે, બરોબર, કે જેનું પાચન થયું નથી એ તમામ ઘન કચરો શરીરની બહાર મળદ્વાર મારફતે, અને મળદ્વાર કોના દ્વારા નિયંત્રિત છે? મુદ્રિકા સ્નાયુ દ્વારા નિયંત્રિત છે. તો ખ્યાલ આવ્યો બધાને? તો અહીંયા સુધીનું સંપૂર્ણ પાચન જે છે એ અહીંયા પૂરું થાય. લેક્ચર થોડોક લાંબો થયો કારણ કે આપણે બે મોટા પ્રશ્નો જે છે આની અંદર જોયા. એમાં ખાસ કરીને એક મનુષ્યનું પાચન તંત્ર. એના આધારે આપણે હોમવર્કની અંદર એઝ યુઝ્યુઅલ જેમ તમને આપીએ છીએ એ હોમવર્કના પ્રશ્નો બેટા જોઈ લ્યો. અને આ ત્રણે ત્રણ હોમવર્કના પ્રશ્નો જે છે તમારે આ ભાગ જોયા બાદ
ફરજિયાતપણે જે છે કરવાના છે. કયા કયા? તો કે એક તો અમીબામાં થતું પાચન સમજાવવાનું છે. બીજું, મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી ખાલી જઠરમાં થતું પાચન સમજાવો. અને બીજું, મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી નાના આંતરડામાં થતું પાચન. આ બે પ્રશ્નો એવા છે કે આ બે પ્રશ્નો અડધા તબક્કામાં વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એટલા માટે તમને ખાસ હોમવર્કમાં આપણે આપેલા છે. તો ખ્યાલ આવી ગયો બધાને? તો આપણો આ ભાગ અહીંયા સુધી રાખીએ છીએ. મનુષ્યમાં પાચન ત્યાં સુધી આપણો કાર્યક્રમ પૂરો થયેલો છે. અહીંથી હવે નાનું આંતરડું ફરીવાર આપણે લેશું. કારણ કે નાનું આંતરડું મેં તમને કીધું ને, એનું નામ એની સપાટીના ક્ષેત્રફળને આધારે પડ્યું છે. તો સાહેબ, બધા સજીવોમાં નાના આંતરડાની લંબાઈ સરખી હોય છે? તો કે નાના. બધાની અંદર ખોરાકના જે સ્ત્રોત છે એના આધારે અલગ અલગ હોય છે. કોની અંદર અલગ અલગ હોય છે એ હવે પછી આગળના ભાગની અંદર આપણે જોશું. ત્યાં સુધી આવજો.